પ્રેઝ ધ લોર્ડ ડિયર ઇન ક્રાઇસ્ટ. બાઇબલ કોઈ દલીલથી શરૂ થતું નથી, પરંતુ એક ઘોષણાથી શરૂ થાય છે કે ઈશ્વર એલોહિમ એ સર્જનહાર છે. ઉત્પત્તિ 1:1 આરંભમાં એલોહિમે આકાશના પૃથ્વી ઉત્પન્ન કર્યા. અહીં ઈશ્વર માટે એલોહિમ શબ્દ વપરાયો છે અને એ બહુવચન શબ્દ છે, અને એટલે એમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો સંદર્ભ રહેલો છે. તેમજ અહીં જે ઉત્પન્ન કર્યા શબ્દ છે એના માટે જે હિબ્રુ શબ્દ છે એ બારા શબ્દ વપરાયો છે, અને બારા શબ્દનો અર્થ થાય કોઈ પણ પદાર્થ વગર, કોઈ પણ મર્યાદા વગર સર્જન કરવું. અને એટલે એલોહિમે શૂન્યમાંથી સર્જન કર્યું, કોઈ પણ પદાર્થની સહાય વગર, કોઈ પણ મર્યાદા વગર. તેથી એલોહિમ એ તો સમયની પહેલાં અસ્તિત્વ ધરાવતા હતા. કોઈ પણ પદાર્થ ઉત્પન્ન થયા તે પહેલાં તેઓ અસ્તિત્વ ધરાવતા હતા. માટે દરેક વસ્તુ એ જાહેર કરે છે, દરેક સર્જિત વસ્તુ એ જાહેર કરે છે કે એલોહિમ જ એકમાત્ર સ્ત્રોત છે, અને બાકીનું બધું મનુષ્યો સહિત તેમના દ્વારા અને તેમના માટે સર્જાયેલ છે. તેથી જો આજે તમે શોધી રહ્યા છો કે તમે કોણ છો અને તમારા જીવનનો હેતુ શું છે, તો તમારા સર્જનહાર એલોહિમ પાસે આવો. એકમાત્ર સર્જનહાર એલોહિમ જ તમારા જીવનનો હેતુ જાણે છે, સમજે છે અને તમને સમજાવી શકે છે. અને તેથી તેમણે તેમના તે હેતુને તેમના વચન બાઇબલમાં જણાવ્યો છે. અન્ય કોઈ શાસ્ત્રોમાં તમારા જીવનનો હેતુ શોધશો નહીં. ના જ્યોતિષશાસ્ત્ર, ના સમાજશાસ્ત્ર, ના ખગોળશાસ્ત્ર, ના અર્થશાસ્ત્ર, ના ભૌતિકશાસ્ત્ર તમને જીવનનો અર્થ આપી શકે છે. કોઈ વિજ્ઞાન તમને જીવનનો હેતુ સમજાવી શકશે નહીં. ના જીવ વિજ્ઞાન કે ના મનોવિજ્ઞાન. કોઈ માણસ તમને જીવનનો હેતુ સમજાવી શકતો નથી. ના કોઈ શિક્ષક, ના કોઈ ડૉક્ટર, ના કોઈ એન્જિનિયર, ના કોઈ બિઝનેસમેન, ના કોઈ નેતા, ના કોઈ અભિનેતા. ફક્ત એક જ સ્ત્રોત છે, અને એ છે સર્જનહાર એલોહિમ. તો આવો આજે વિશ્વાસ સહિત એલોહિમનો સ્વીકાર કરો અને તેમના વચનોમાંથી તમારા જીવનનો હેતુ પામો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.